નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર ચરણાની યોગ સૂચન ચુલિકા 271 ગાથા. શું અધિકાર ચાલે છે? સંસાર તત્વ કોને કહેવું? ના અવતારમાં એનું મૂળ કારણ મિથ્યાત ને મિથ્યાત તે સેવનાર એ જીવને સંસાર તત્વ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ટીકા અહીં સાધુની વાત લીધી છે ઉત્કૃષ્ટ. જૈનમાં સાધુ હોવા છતાં નિગ્રંથપણે રહ્યા છતાં વસ્ત્ર રહિત જંગલમાં એવા રહ્યા છતાં સમજાણું કાંઈ? જૈનના સમય શબ્દ પડ્યો છે ને, સમયમાં છે, જૈનમાં રહ્યો છે. જૈનનો સાધુ થયો છે. નિગ્રંથ, નિગ્રંથ એટલે બાય, વસ્ત્ર રહિત, નગ્ન દશા અને 28 મૂળગુણ પણ બરાબર ચોખા પાળતો હોય છે એવો ઉત્કર્ષ લીધો છે મિથ્યા દ્રષ્ટિ. એવો સાધુ સ્વયં અવિવેકથી જો આ ભૂલ શું છે અનાદિની, અને એ ભૂલ 4 ગતિમાં રખડવાનું કારણ છે, એ મિથ્યાતની મોટી ભૂલ છે. મિથ્યાત જેવું મોટું કોઈ પાપ નથી. પછીના ચારિત્ર દોષ છે એ તો સાધારણ પરિમિત દોષ છે. સમજાણો? મિથ્યાત એટલી વિપરીત માન્યતા, એ જ સંસાર તત્વ છે. એ મિથ્યાત છે. એ જૈનનો સાધુ હોવા છતાં સ્વયં અવિવેકથી પોતાનું ભાન નથી કે હું આત્મા કોણ છું. એ સ્વયં અવિવેકથી, કોઈ કર્મને કારણે નહીં. સમજાય છે કાંઈ? એના પોતાના ઊંધા અભિપ્રાયને લઈને અવિવેકથી રાગ આદિના પરિણામ જે શુભાદિ છે એ મને ધર્મનું કારણ થશે એવી એની મિથ્યાત માન્યતા ઊંડી પડી છે. જે કારણ નથી તેને કારણ માને છે. સમજાણું કાંઈ? આવે છે ને મોક્ષમાં પ્રકાશમાં કારણ કાર્યની વિપરીતતા વ્યવહારને એનું કથન જ્યાં હોય છે એને ઈ પણ સાચું છે માની લે છે. સમજાય છે ક્યાંય? જે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. આત્મા એની આનંદની પ્રાપ્તિ માટે રાગ જે દયાદાન વ્રત ભક્તિના શુભ પરિણામ છે તે મારું કર્તવ્ય છે અને એ દ્વારા મને કલ્યાણ થશે એમ જેણે પદાર્થને વિપરીતપણે માન્યો. સુરચંદભાઈ, હે
પરંપરા થશે. પરંપરા એ વાત જૂઠી તદ્દન છે. પરંપરા રાગનો વિકલ્પ છે, એ તો તદ્દન જાત જુદી અચેતન છે. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા એને સાધન તરીકે કહ્યું છે, પણ એને એમ જ માની લે. વ્યવહારે કહ્યું તે એ પણ હાથું, નીચે કહ્યું તે એ પણ એ આવે છે ને મોક્ષમાં પ્રકાર, એ વાત વધારે લીધી છે. સ્વદ્રવ્યને પરદ્રવ્ય માને, પરદ્રવ્યને સ્વદ્રવ્ય માને, કારણ કાર્યને એકબીજાના ભેળવીને માને. રાગથી જીવને ધર્મ થાય આપણે અને રાગ કર્તવ્ય છે, એવી જે વિપરીત માન્યતા છે વ્યવહાર નહીંના શુદ્ધ, એ માન્યતાને મિથ્યાત કહે છે. કોણ સમજાય છે? કાંઈ વ્યવહાર નહીં આવ્યું છે ને અધિકાર. એક દ્રવ્યને બીજા દ્રવ્યનું, કારણ કાર્યનું, એક ભાવને બીજા ભાવનું ભેળવીને કથન કરે, એને એમ માની લે, એ મિથ્યાત મહાસંસાર તત્વ છે. સમજાણું? ખાય એ છે સ્વયં અવિવેકથી પદાર્થોને, પદાર્થ તો બધા આવ્યા, ભગવાન આત્મા ચૈતન જ્ઞાયક છે, એને રાગ વાળો જાણે, આશ્રવ વાળો માને. જે આશ્રવને રાગ વાળો આત્મા નથી. સમજાણું? કાંઈ એનો અર્થ એ થયો કે વ્યવહાર જે રાગની મંદતા છે એ મને કલ્યાણ કરશે, એને રાગ વાળો આત્મા માન્યો છે. સમજાણું? કાંઈ નહીં. એ 14મી ગાથામાં આવે છે ને, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અસમાહિતું. ભગવાન ખરેખર તો દયાદાન વ્રતાદિના પરિણામ જે આશ્રવ છે એનાથી તો આત્મા રહિત છે. નહીં રતન ગાથા બોલાવ્યા છે ને ભાઈ કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ, એ તો વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પો છે, આશ્રવ, દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા, કસાય આદિની મંદતા, એ બધો વિકાર છે. એ વિકાર નિર્વિકારી ભગવાન સ્વભાવથી તદ્દન ભિન્ન છે, અને આત્મા વિકારથી રહિત છે. એમ ન માનતા એના અભિપ્રાયમાં અયથાર્થ પદાર્થને ગ્રહે છે. એ ઊંડે ઊંડે એને રાગની વિકલ્પ દેશા કસાયની મંદતા એ મારા સ્વભાવને હેતુ થશે, કારણ થશે, મારા આત્માને મોક્ષનું કારણ છે, એમ એ અજ્ઞાની પદાર્થના વિપરીત ભાવને માને. સમજાણું? કાંઈ સ્વયં અવિવેકથી પદાર્થોને, પદાર્થ શબ્દ પુણ્યને પવિત્રતાનું કારણ માને. પવિત્રતા ભગવાન આત્માની વ્યવહારના વિકલ્પની અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય એવી આત્માની શક્તિ છે. આત્માનો સ્વભાવ જ એવો છે કે વ્યવહારના રાગની મંદતાની અપેક્ષા રાખ્યા વિના સ્વરૂપ પ્રગટ થાય એવો જ એનો સ્વભાવ છે. એવા સ્વભાવને આત્મામાં રાગથી લાભ થાય, એને યથાર્થ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપથી વિપરીત માનતા, આત્માથી વિપરીત માનતા થઈ એની. સમજાણું? કાંઈ એમ રાગની મંદતા એ પુણ્યતત્વ છે, એને પવિત્રતાનું કારણમાં, એક તો આત્માના પદાર્થને આવો માન્યો, હવે પુણ્ય આત્માની પવિત્રતાનું કારણ માને, એ પણ વિપરીત પદાર્થ થયો. સમજાણું? કાંઈ અને આ શરીરની જે ક્રિયા થાય બહારમાં, વ્રતાદિની ક્રિયા જળની, ઓલો શુભ પરિણામ છે, પણ જળની ક્રિયા એ પણ હું છું તો આ ક્રિયા થાય છે, અને એ ક્રિયા થાય છે તો અંદર શુભ પરિણામ થાય છે, ને શુભ પરિણામ થાય છે તો સિદ્ધ મોક્ષ માર્ગ થશે. એમ જે માને છે જળના પદાર્થને પણ યથાર્થ જાણતો. સમજાણું? કાંઈ અજીવ તત્વને માનતો નથી, એની પર્યાય સ્વતંત્ર એના કારણે થઈ છે.
એના કારણે આત્મામાં કંઈ થાય ને આત્મા આત્માને કારણે પછી જડની કરે એમ છે નહીં. સમજાય છે કાંઈ? સાધુ થયો છતાં દિગંબર નગ્ન મુનિ જંગલવાસી, પણ એના અભિપ્રાયમાં પોતાની કલ્પનાથી જ આત્મનો અભિપ્રાય બાંધે છે. સમજાણું કાંઈ? સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકાર કરીને જુઓ. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એ જૈન શાસન છે. ભાઈ અહીં સામે આવ્યું હતો હોય મોક્ષ તત્વ તો આગળ કે છે, પણ જૈન શાસન એટલે શું કે ભગવાન આત્મા શુદ્ધ આનંદ મૂર્તિ તેની અંતર સ્મુખ થઈને બધ કર્મના બધ સ્પષ્ટ રહિત વસ્તુ છે. વસ્તુ જેવી છે આત્મા. એવો જ એ પદાર્થ કર્મને રાગના સંબંધ વિનાનો, વિશેષ વિનાનો સામાન્ય સ્વભાવ, ભેદ વિનાનો અભેદ સ્વભાવ, એવા અભેદ સ્વભાવ ચૈતન્યનો આશ્રય કરી અને જે ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવે એ ભાવ શુદ્ધ જ્ઞાન એને જૈન શાસન કહેવામાં આવે. આ એનાથી સંસાર તત્વ ઊંધું છે એમ કેવું છે. સમજાણું કાંઈ? જો 11 ભણ્યો હોય, 9 પૂરો ભણ્યો હોય, એના અભિપ્રાયમાં ઊંડે ઊંડે મીઠાશ રહી જાય છે. એ કંઈ પણ રાગની મંદતા, કંઈક કરશું તો પામશું, એવું કયા વિના મળે નહીં. એવો ઊંડો અભિપ્રાય સ્વયં અવિવેકથી અયથાર્થ પદાર્થને માને છે. સમજાણું કાંઈ? હજારો રાણીને છોડીને બેઠો હોય, જંગલમાં વસતો હોય, 28 મૂળ ગુણ પણ એના ઓખા પાળતો હોય. સમજાણું કાંઈ? એવો પણ એના અભિપ્રાયમાં પદાર્થની આ કંઈક કરશું, આ કંઈક કરીએ છીએ તો બેડા પાર થઈ જશે. સમજાણું કાંઈ? એવી કર્તા બુદ્ધિનો જે અભિપ્રાય છે એ વસ્તુ રાગનો કરતા નથી અને રાગનું કાર્ય આત્માનું નથી. એ રીતે પદાર્થની વિપરીતતા માનતો થકો રાગનું કર્તવ્ય મારે કરવું જોઈએ. મારે એટલો રાગ મન તો કરવો જોઈએ ને, કંઈક કર્યા વિના થતા છે. એમ એ બુદ્ધિ છે એ પદાર્થના વિપરીત પદાર્થની બુદ્ધિ એની છે. સમજાણું કાંઈ? સુરતભાઈ, જો આમાં રતન છે, આ સંસાર તત્વ રતન છે રખડાવવા માટે. સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકાર કરી જળની દશાને આત્મામાં પોતાથી એને ન થતા આત્માનો જ્ઞાન અંશ છે કે ઈચ્છા અંશ છે માટે જળની પર્યાય થાય છે. અને આત્મામાં એ જળનો અંશ છે, અંદર બરાબર દયામાં રહેલો, નિવૃત્તમાં રહેલો એવો, અને રાગની મંદતા એ મને લાભ કરશે એવો ઊંડે અભિપ્રાય પદાર્થના વિપરીત ભાવને સેવતો અન્યથા અંગીકાર કરે છે. જેવું સ્વરૂપ છે તેવું અભિપ્રાયમાં એને બેસતો નથી. સમજાણું કાંઈ? જૈન શાસન ભગવાન આત્મા વ્યવહારના વિકલ્પના રત્નત્રયથી પણ ભિન્ન, એનાથી લાભ, જેનાથી ભિન્ન કરવું છે એનાથી લાભ કેમ થાય? સમજાણું કાંઈ? આ તો કે એનાથી મને લાભ થાય, જેનાથી જુદું પડવું છે અને જુદું પડે તો લાભ થાય
એને ઠેકાણે એનાથી લાભ થાય એ માનતા મિથ્યા તત્વ સંસાર તત્વ છે. ચાહે તો સાધુ નિગ્રંથ સમયમાં જૈનમાં રહ્યો હોય એની જ વાત છે, બીજેની જ વાત ક્યાં છે? સમજવાનું કાંઈ અમૃતભાઈ. અને આ ભગવાન આત્મા એ વિકલ્પની મંદતા કે તીવ્રતાથી તદ્દન રહિત આશ્રવ તત્વથી અજીવ તત્વથી રહિત સામાન્ય સ્વરૂપ એક રૂપ ત્રિકાળ જેનું એવી અંતરદ્રષ્ટિ કરતા જે સમ્યક દર્શન જ્ઞાન શાંતિ પ્રગટ થાય, ભાવ શુદ્ધ જ્ઞાન સમ્યક દર્શન અને સ્વરૂપની અરાગતાની પરિણતિ ઉભી થાય એને મોક્ષ તત્વ અથવા એને જૈન શાસન કહેવામાં સમજાણું કાંઈ. મારી વાતો આમાં ઝીણી એવી લાગે ને. આમ તો અન્યમાં ઘણા ઝીણી વાતો કરે છે એવી, પણ મૂળ તત્વની એને ખબર એટલે અન્યની તો વાત આમાં લીધી જ નથી. આ તો જૈનમાં આવેલો છે, 11 અંગ ભણેલો છે, 9 પૂરો પણ જાણે છે, અને બાઈ ત્યાગી હજારો રાણી છોડી જંગલમાં વસે છે. હે બિલકુલ પ્રતિકૂળતા આ છે એ માન્યતા પદાર્થથી વિપરીત બુદ્ધિ છે. કારણ કે વસ્તુ છે તે જ્ઞેય છે, એ જ્ઞેય છે તે મને પ્રતિકૂળ છે, એ માન્યતા પદાર્થથી વિપરીત માનતા છે. અને આ અનુકૂળ છે મને એવી કલ્પના એ પણ મિથ્યા કલ્પના છે. અનુકૂળ પ્રતિકૂળ કોઈ ચીજ છે જ નહીં, બધી ચીજ જ્ઞેય છે, જાણવા લાયક છે. એના બે ભાગ પાડે કા ઠીક ન ઠીક એ જ મિથ્યા તત્વ, એ સંસાર તત્વ છે. સમજાણું કાંઈ. અરે બહાર આટલો ત્યાગ હોય તોય કે છે કે સંસાર તત્વ મોટો મહા મિથ્યા તત્વ છે કે નવમી ગ્રીપ હું નવમી ગ્રીપ જાય, માખી ઉડીને ઠેઠ લાકડે જાય, માણા નથી ઉડીને જતા ત્યાં જવા લાકડે, એટલે માખી ઊંચી થઈ ગઈ. નવનીતભાઈ એમાં માખી છે ઉડીને બે જવું ઉપર એમ ઊંચે ગયો, એમાં ખેતર ફેર્યું, એમાં ભેખ ફેર્યો. આ નરકનો ભેખ હતો, મનુષ્યનો અને સ્વર્ગનો ભેખ વસ્તુ ક્યાં ફરી અંદર? સમજાણું કાંઈ. આચાર્ય તો 5 ગાથાઓમાં આખા શાસ્ત્રનો સાર ભરી દીધો છે. આખું વિતરાગનું પ્રવચન દિવ ધ્વનિ એનો આખો સાર. એમાં સંસાર તત્વી જીવ કેવા કે નિગ્રંથ હો, જૈનમાં રહેલા મુનિ હો, 28 મૂળ ગુણ બરાબર પાળતા હો. સમજાય છે કાંઈ? પણ પોતાના આત્મામાં એ ઊંડે એવો અભિપ્રાય એનો પીડ્યો છે કે રાગની મંદતાથી મને કંઈક લાભ થશે. ચૈતનના શુદ્ધ આનંદનો કંઈક લાભ એને કારણે થશે. એટલે કારણની વિપરીતતાનો પદાર્થના સ્વભાવની વિપરીત માનતા છે. સમજાણું કાંઈ. ભારે જગતને એમ નિમિત્ત આવે તો જડ ચૈતન જડની પર્યાય થાય, એ પણ પદાર્થની વિપરીત માનતા છે. સમજાણું કાંઈ. એ તો પદાર્થ સ્વતંત્ર તે સમયની પર્યાયને લાયકાતથી યોગ્યતાથી તે થાય છે. એને ઠેકાણે કે આનાથી આ થયું, જો આ આવ્યું તારે થયું ને, એને પદાર્થની પર્યાયનો સ્વકાલ છે માટે થયું એમ એને માન્યો નથી. પરથી થાય તદ્દન વિપરીત માન્યતાની શ્રદ્ધા સંસાર તત્વ છે. સમજાણું કાંઈ. સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા છે તેમ નહીં પણ અન્યથા વ્યવહારે કયા હોય તેને નિશ્ચય માની લે. અન્યથા કથન છે, અન્યથા માનતા છે.
આ મોક્ષ માર્ગનું કથન બે પ્રકારે ચાલ્યું છે. કથન મોક્ષ માર્ગ બે નહીં. હા, એને બે માને એ પદાર્થથી વિપરીત માનતા છે. હું સમજાણું કાંઈ? 170 ગાથામાં આવ્યું છે ને 50 કાયમાં. તીર્થંકર ભગવાન ત્રણલોકના નાથ પરમાત્મા એની રુચિ રહે જ્યાં સુધી એની મુક્તિ નહીં થાય. આ ભગવાને કહેલા અર્થો પદાર્થોની રુચિ રહે ત્યાં સુધી રાગ છે ત્યાં સુધી એની મુક્તિ નહીં થાય. અને ભગવાને કહેલા શાસ્ત્રોની રુચિ રહે 170 ગાથામાં 3 બોલ છે. પરદ્રવ્યની જ્યાં પ્રતીત રહે પરદ્રવ્યને કારણે આ થશે ત્યાં સુધી એને મિથ્યાત ભાવ છે. સમ્યક દ્રષ્ટિને પણ આ જાતનો રાગ રહે એનાથી લાભ થાય એવો ભાવ હોય નહીં. એટલે વ્યવહાર હોય ખરો પણ વ્યવહારથી લાભ થાય એ માનવ પદાર્થથી વિપરીત બુદ્ધિ છે. તેમ વ્યવહાર ન જ હોય એ વિપરીત બુદ્ધિ છે. સમજાણું કે હોય ખરો એ હોય છે એટલે છે ખરો પણ એ છે એ નિશ્ચયનું કારણ અને નિશ્ચય આત્માને લાભ કંઈ પણ થાય એમ નથી. નોનીભાઈ, ભગવાન આત્મા આનંદનો કંદ પ્રભુ જેના આનંદના હિલોળામાં આનંદ અમૃત પડ્યું છે, જેમાં અતિન્દ્રિય આનંદના હિલોળામાં એક સમયની દશામાં ઇન્દ્રના ઇન્દ્રાસનના સુખ પણ જ્યાં ઝેર જેવા લાગે. સમજાણું કાંઈ? ઇન્દ્રના ઇન્દ્રાણીઓ જે અનાજ વિના નભે છે, આ તો બધા ધાનના ઢોકળા છે. ધાન ખાય તો હરખું ને 2 દિન ખાય થઈ જશે, આમ થઈ જાય લીલું. એમાં કલશા બલશા થઈ સારું રૂપાળું શરીર હોય, 25-50 કલશા થાય હવારથી હા ત્યાં. આ તો ઇન્દ્રાણીઓ ઇન્દ્રની કે છે કે એ ઇન્દ્રાણીના સંગમાં જે વિકલ્પ આવે છે એ દુઃખરૂપ છે. એ હું જ્ઞાનીને અંતરમાં ભાસે છે ત્યારે એને પદાર્થને વાસ્તવિક જાણ્યો ને માન્યો અને સુખમાં આવ્યું વળી મળ્યું. કંઈ પણ રાગની મંદતામાં કે બાહ્યમાં સુખ છે સ્વપદાર્થ સિવાય. સમજાય છે ખાય? ઠીક એમ ક્યાંક થાય. સુખ કશાયની મંદતામાં કે બાહ્યની અનુકૂળતામાં ઠીક એ વિપરીત માનતા છે. સમજાય છે ન્યામાં જયંતિભાઈ? અરે બહુ ધ્યાન રાખ. ન્યા ઓલા ત્યાં કઈ બુદ્ધિ કામ ન કરે ત્યાં રળવામાં. એટલે પૂર્વના પુણ્ય હોય છે બહારથી દેખાય. અહીં તો બુદ્ધિ જોવે છે આમાં. શેઠિયા કેમ ન આવ્યા? હું થયું વળી કઈ કામમાં રોકાઈ ગયા 2 કલાક થી. હું સમજાણું કાંઈ? ક્યાંય પણ ઊંડે સ્વ આનંદના સન્મુખમાં ચૈતનના આનંદની સન્મુખતામાં સુખ છે એમ ન માનતા સ્વથી વિપરીત સ્વથી વિમુખતા અને પર પદાર્થની સન્મુખતાના કોઈ ભાગમાં સુખને ઠીક છે ત્યાં હકનો શ્વાસ લેવાય છે એમ માને એ મિથ્યા તત્વ છે. સમજાણું કાંઈ? એ બધી શું આવ્યું હું પાછું અત્યારે કે વ્યવહારિક વિશ્રામ છે. થાકી ગયો હોય અંદરમાં સ્થિર રહેવા માટે પણ વ્યવહાર આવે થોડો વિશ્રામ, પછી જોર વધે તેમાં સ્થિર થાય.
હે આવે છે, માણસો એમ બોલે છે, આવે છે ને અત્યારે માને છે કેટલા બહારથી. બ્રહ્મચારી નામ ધરાવે, પડીમા નામ ધરાવે, ઈ કે વ્યવહાર છે વિશ્રામ છે. હા 85 કમે નથી આવતો. હિંમતભાઈ અર્થ કર્યા છે શનૈ શનૈ. હે શું કે ધોબી ઝીંકે છે, પથ્થર ઉપર ઝીંકે ને, વસ્ત્ર ઉપર હાબુ દઈ લઈને હાબુ દે પછી ઝીંકે, આમ ઝીંકે છે પછાડે, પછાડીનો મેલ છૂટો પડી જાય. એમ વ્યવહાર લઈને ધોવે જીવને, વ્યવહારને લઈને લ્યો એમ આવે છે. હા, એ 72માં 85 ખાય. એ વ્યવહારના કથન છે, એમ છે નહીં. સમજ નહીં? હા, એવા વ્યવહારના કથનો અને નિશ્ચયના બે સાચા છે અને બે લાભદાયક છે. એ યથાર્થ પદાર્થની માનતા છે. તદ્દન મિથ્યાત અને તદ્દન સંસાર તત્વની દશા. એ ત્યાગી નથી પણ ધર્મનો ત્યાગી છે. સમજાણું કાંઈ? જેવો સ્વયં અવિવેકથી પદાર્થોના જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર આદિ બધા અન્યથા અંગીકાર કરે છે. હા છે ને, અન્યથા જ અંગીકાર કરે છે. જો આચાર મહારાજે કુંદકુંદાચાર્ય એમ કહ્યું કે એક વસ્ત્રનો તાણો રાખવાનો ભાવ છે અને રાખે છે તે નિગોદમાં જશે એમ કહ્યું, તો એટલો દોષ એટલામાંથી એવડો સંસાર રખડવાનો આટલા દોષમાંથી? એમ નથી. નવે તત્વના પદાર્થની વિપરીત એની માનતા છે. સમજાણું કાંઈ? એક વસ્ત્રનો ધાગો રહે એનો રાગ રહે છે અને એ રાગની દશા હોય ત્યાં મુનિ દશા હોતી છતાં એને મુનિ પણ માને છે અને પદાર્થોની વિપરીત માનતા છે. કેમ કે એક તો જ્ઞાયક ભગવાન રાગની મંદતાની અપેક્ષા રાખ્યા વિનાનું તત્વ છે. એને એમ માને છે કે આવું કંઈક હોય ને રક્ષણનું સંયમનું વસ્ત્રાદિ તો આત્માનું રક્ષણ થાય. આત્માનું રક્ષણ એના વડે થાય નહીં પણ રાગ વડે થતું તો એને આત્માની પણ ખબર. અને મુનિ દશાના રાગની મંદતાનો ભાવ કેટલી મર્યાદાનો હોય એની ખબર નથી. ખબર એ આશ્રવ તત્વની ખબર નથી. એટલે ત્યાં સંવર તત્વ ઉગ્રપણે આટલો શુદ્ધ હોય એની પણ એને ખબર નથી. એટલે નિદ્રા તત્વ તે કાળે આટલી શુદ્ધતા વૃદ્ધિ થાય એની પણ એને ખબર એટલી ખબર નથી. તો એને એક વિકલ્પનો અમુક કાળ છે તો એટલો બંધ એને અલ્પ થાય છે. બંધ તત્વની પણ એને ખબર. અને એ કાળે અજીવનો સંયોગ અમુક જ હદનો હોય એને ઠેકાણે વધારે સંયોગનો માને તો અજીવ તત્વની પણ એને ખબર. સમજાણું કાંઈ? એ શોભચંદભાઈ જો શ્વેતાંબર થઈ તો વાડા ના વાત કહેવાય. આ તો પૂર્વની વાતને પૈકી કહેવાય. હાથમાં ક્યાં શ્વેતાંબર દિગ્મર છે? હા સમજાણું કાંઈ? કોઈ એમ કે છે આટલા હાટું કુંદકુંદાચાર્ય અનંત નિગોદમાં જાય કીધું. તો શું કીધું? ચીબરાના ચોરને ફાંસીની સજા. ભાઈ તને ખબર નથી પ્રભુ, એ નથી અન્યાય ન કરતું. અન્યાય નથી કર્યો એમને તું અન્યાય ન કર. સમજાય છે? ભગવાન આત્મા જ્યાં સમ્યક દર્શનમાં અનુભવમાં નિર્વિકલ્પણે આત્મા આવ્યો એને વિકલ્પની અપેક્ષા નથી એવો એ આત્મા છે. અને જયારે મુનિપણું જયારે પ્રગટ થાય ત્યારે રાગની મંદતા જે પ્રકારની છે એની અપેક્ષા વિના મુનિપણું આવે છે. અને એવી અપેક્ષા વિનાનો છે એને વસ્ત્રની અપેક્ષા હોય તો સંયમ રહે. તદ્દન વિપરીત દ્રષ્ટિ છે.
ગંજભાઈ મારે વસ્તુનું સ્વરૂપ એવું છે ભાઈ. હે એ તો બધો ફેર છે બાપુ. આ તો સ્થૂળ ફેર છે. અહીં તો સૂક્ષ્મતાની વાત આવે છે. સમજાણું કઈ? આ તો એક દાખલો આપ્યો. આ તો સૂક્ષ્મ વાત છે. અંદરમાં નગ્ન છે. મની એમ માને છે કે વસ્ત્ર ન હોય. સમજાય છે? પણ એના અભિપ્રાયમાં ઊંડે ઊંડે વાત ન્યાયિક ભાવ ચિદાનંદ છે તે નિરપેક્ષ તત્વ છે, જેને કોઈ પામવા માટે કોઈની અપેક્ષા પરદ્રવ્યની નહીં, વાણીની નહીં, વિકલ્પની નહીં. એવું એ તત્વ છે. એમ એ માનતો નથી. વિપરીત માનતા આત્મા માટે છે. અને એવી દશા ત્યાં હોય ત્યાં રાગની મંદતા આવું હોય ત્યાં એને રાગની મંદતા એની નિશ્ચયની અપેક્ષા રાગને હોય છે. એમ નથી. સમજાણું કાંઈ? કે આવી નિશ્ચય છે માટે એને રાગની મનતાનો આવો જ ભાવ આને લઈને હોય. એમ નથી. ભારી કામ ભયા તો હોય ઈ જાતનો રાગ એને મુનિને પંચ. પણ આ નિશ્ચય આવો પર્યાય પ્રજ્ઞો માટે આવો રાગ એને હોય એવી અપેક્ષા વ્યવહારને નિશ્ચયની નથી. નિશ્ચયને વ્યવહારની નથી. આત્માને વ્યવહારના આશ્રયની નથી. બહુ કામ. માનતામાં હું થાય એટલી કે એને સૂક્ષ્મપણે ક્યાં હું ભૂલું છું એવી એને ખબર. આમ તો 11 ભણેલો છે. 9 પર એની વાતે નથી આવી એને. પણ ઊંડે એમાં અભિપ્રાયમાં ખતવણીમાં ફેર છે. સમજાય છે કાંઈ? સ્વયં અવિવેકથી પદાર્થોને અન્યથા જ અંગીકાર કરી બીજી રીતે સમજીને જેવું સ્વરૂપ છે તેમ ન સમજતા ઊંડેથી બીજી કળા કલ્પના કરીને આમ જ તત્વ છે અમે માનીએ તેમ છે. સમજાણું કાંઈ? અમે માનીએ આમ જ તત્વ છે. જો એમ નિશ્ચય કરતા થકા નિશમ છે અજ્ઞાનમાં. હા. સમજાણું કાંઈ? આમ જ તત્વ છે એમ નિશ્ચય કરતા થતા. ચંદ્રનો એક લેખ આવ્યો બીજો કોકનો. ભાઈ આપણો ચંદ્ર તો બીજો છે, આ નહીં. આપણે તો આ બધું જે લખાણ છે એ બધું અત્યારે ભૂગોળની મોલ નથી. બીજું આપણું તો બીજું છે. એવું આવ્યું છે લખાણ આવ્યું મોટું. જેવું આંબા જો ને હાલમાં તો જેવો છે નહીં છે. ક્યાં કઈ જૈન મિત્ર જૈન મિત્રમાં કોક લેખ છે કરે લોક લખે. અરે ભગવાન ભાઈ પરમાત્મા એને શાસ્ત્રો કહ્યું એ વસ્તુનું સ્વરૂપ એમ છે, પણ આપણને મેળવી ન શકીએ માટે કંઈ વિપરીત થઈ ગયું. સમજાણું કાંઈ? એની કોઈ ઊંડી ગંભીરતાનો કોઈ બીજો ભાવ હોય, બીજો પદાર્થ હોય, ક્યાં હોય શંકા કરવા જેવું નથી. આ તો આવી સ્થૂળમાં અટકી આવે એને અંતરમાં જવું. હે ભગવાન આત્મા ચંદ્રમાં શીતળ પ્રભુ છે. શીતળ છાયા પ્રકાશનો પિંડ શીતળનો છે. એમાં આરૂઢ થવું એને કોઈની અપેક્ષા છે. છતાં ઊંડે અપેક્ષા માનવી એ વિપરીત પદાર્થ છે. માનતા આવે છે ને નહીં ભાઈ? નિયમસારમાં નિશ્ચય નહીં નો મોક્ષ માર્ગ વ્યવહારની અપેક્ષા રાખતો નથી. પહેલી શરૂઆતમાં પહેલી છે પહેલી ગાથાઓમાં સમજાણું છે કે નહીં? પરમ નિરપેક્ષ શું ગાથા છે કોઈ જો જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધરત્ન ત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી એ તો ઘણી વાર કહેવાય. શું કીધું? ભગવાન આત્મા નિજ પરમાત્મ તત્વ પ્રભુ પરમ સ્વરૂપ આનંદ ને જ્ઞાનનો ગાંઠડી એવું આ ભગવાન સચિદાનંદ પ્રભુ
એનું સમ્યક સિદ્ધાંત નિર્વિકલ્પ, એનું આ નિશ્ચયની જ મોક્ષ માર્ગની વાત છે. એનું જ્ઞાન અનુષ્ઠાન ચારિત્ર સ્વરૂપમાં રમણ, એ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી જાણો ખુલાસો કર્યો છે નીચે. શુદ્ધ રત્નત્રય નિજ પરમાત્મત્વની સમ્યક સિદ્ધાંત સમ્યક જ્ઞાન તેનું સમ્યક આચરણ પરની તેમજ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી. દેખો, વ્યવહાર રત્નત્રયની અપેક્ષા હોય તો નિશ્ચય પમાય એવી વસ્તુ છે નહીં, અને ભેદની અપેક્ષા હોય તો અભેદ પમાય એવી અપેક્ષા નથી. એવું આત્મતત્વ છે. હિન્દી લોકોને જરી થોડું સમજી લેવું, થોડી ભાષા ગુજરાતી ચાલે છે ને મને થોડા 18મી હિન્દી હાલશે, ક્લાસ ચાલશે ને, ક્લાસ ચાલશે પછી 18મી ક્લાસ છે. વહેલા કોક આવી જાય કો સમજાણું કાંઈ. પરમ નિરપેક્ષ હોવાથી ભગવાન આત્મા કેમ કોઈક વધારે પેલા આવી જાય, એક દી પેલા માગે તો હું કરું, એકથી પછી 2 રાખો, માર્ગ રાખો. કો સમજા આમાં શું કે સમજાય છે કાંઈ? હા, ભગવાન રાગને નિમિત્તની અપેક્ષા વિનાનું જેનો મોક્ષ માર્ગ છે, એવા મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ પરની અપેક્ષા વિનાનો મોક્ષ માર્ગ, એને પરની અપેક્ષા વાળો મોક્ષ માર્ગ માને તો એને પર્યાયની શ્રદ્ધા પણ વાસ્તવિક છે. આ મોક્ષ માર્ગની વાત છે ભાઈ. આત્મા તો બરાબર છે, આત્મા પણ આની પર્યાયની વાત છે. આ તો ત્રિકાળ એક સમયની પર્યાય દ્રવ્યમાં નથી, એ વળી જુદી વસ્તુ થઈ. એ પરદ્રવ્ય પર્યાય પણ પરદ્રવ્ય છે જ્ઞાની, કેમ કે સ્વદ્રવ્ય ત્રિકાળી છે, એની અપેક્ષા એક સમયનો મોક્ષ માર્ગ સાચો વિતરાગી પરિણતિ એ પણ પરદ્રવ્ય છે. કારણ સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય છે, એટલે પરદ્રવ્યની અપેક્ષા છે પર્યાયની તો ધ્રુવ છે, એમ નથી. સમજાણું કાંઈ? ભારી આઘું ગયો તો પછી હું સમજાણું કાંઈ? એ વસ્તુ ભગવાન ધ્રુવ 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 ચિદબિંબ સત્વ સત્વનું સત્વ સત છે, એનું આખું સત્વ ધ્રુવ, એને આ પર્યાય છે એની અપેક્ષા એને નથી. સમજાણું કાંઈ? હા, એ પર્યાયમાં અશુભ ભાવ ઘણો હોય તો ધ્રુવને નુકસાન થાય એવું એ તત્વ નથી, અને શુદ્ધ પરિણતિ નિર્મળ વિતરાગી ઘણી થાય તો ધ્રુવને કઈ લાભ થાય એવું ધ્રુવ નથી. સમજાણું કાંઈ? આવો પદાર્થનો સ્વભાવ અલૌકિક વસ્તુ. અહીં તો એથી બીજી વાત કરે છે કે નિર્મળ પર્યાયની મોક્ષ માર્ગની એને દ્રવ્યને કારણે થઈ, એ પણ એક વ્યવહાર છે. મોક્ષ માર્ગની પર્યાયને જીવદાતા નથી. નવનીતભાઈ, ભગવાન ધ્રુવ સ્વરૂપ છે, ઉત્પાદ વયની પર્યાય વિનાનું તત્વ છે, એ ધ્રુવ તત્વ પર્યાયનું દાતા નથી. પર્યાયનો દાતા પર્યાય ને પર્યાયનું કારણ ભગવાન એને ક્યાં? અરે શું વસ્તુ છે, કેવી ચીજ છે, આ તો સનાતન સત્ય જ આવું છે. એને ઠેકાણે એની નિર્મળ પર્યાયને કારણ રાગે નથી, ને નિર્મળ પર્યાયનું કારણ દ્રવ્ય નથી. જીવ ન દાતા યોગસારમાંથી આપણે આવી ઘણા વર્ષ પહેલા કીધું, જીવ દાતા નથી. ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એક સમયની મોક્ષ માર્ગની પર્યાયનો દાતા નહીં.
તો ઓલી ભગવાન દાતા ને વાણી દાતા ને રાગની અપેક્ષાથી થાય. હે સ્વરૂપચંદ્રભાઈ આવું સ્વરૂપ છે એનું નામ છે ને. હા એ જશવંતભાઈ મહેનત બહુ કરી છે. હા કે છે એવો ભગવાન આત્મા ધ્રુવ છે એને પર્યાયની અપેક્ષા નથી, પર્યાય છે તેને ધ્રુવની અપેક્ષા નથી. નિર્મળ પર્યાય વિતરાગી પ્રગતિ છે તેને રાગના મંદના વ્યવહારની અપેક્ષા. એને ઠેકાને વ્યવહાર સાધન છે. નીચે શાસ્ત્ર આવે ને શાસ્ત્રમાં એ તો નિમિત્તપણું કેવું હતું એનું જ્ઞાન કરાયું છે. સાંભળતો સાધન ફાધન કેવા રાગ કારણ અને નિર્મળ વિતરાગ દિશા કાર્ય, ઝેર કારણ અને અમૃતરૂપી પર્યાય પ્રગટ થઈ તે કાર્ય. મહારાજ આક્રોશ છે બાપા. સમજાણું કાંઈ ઝીલવો એને અંદરમાંથી એ પણ અંદરથી ત્યાં બધું ભયું જાય થાય. ક્યાં ભયું જ્યાં છે ત્યાં રહે છે. સાંભળ ને જાય હું ને આવે હું જ્યાં છે ત્યાં છે. અહીં કે છે ભગવાન આત્મા પોતાની નિર્મળ પર્યાય પ્રગટ કરી એ પર્યાયને વ્યવહારની બિલકુલ અપેક્ષા નથી. વિતરાગની વાણી સાંભળી માટે નિશ્ચય સંકેત પ્રગટ્યું બિલકુલ અપેક્ષા નથી. અને આત્મા અખંડાનંદ ભય શુદ્ધ છે એવું પરમાત્મા એ કહ્યું ને ગુરુ એ કહ્યું સાંભળ્યું માટે તે અભેદપણું અંતર અનુભવ થયો બિલકુલ અપેક્ષા નથી. અમરચંદભાઈ અરે એકાંત નથી થતું અહીં એનું નામ અનેકાંત છે. હા આમ છે ને આનાથી નહીં એનું નામ અનેકાંત છે. અનેકાંત નો અર્થ વ્યવહારથી થાય, નિશ્ચયથી થાય, આનાથી થાય, નિમિત્તથી થાય, ઉપાદાન થાય એમ અનેકાંત હોય. અરે એ તો અનિર્ધારિત દ્રષ્ટિ થઈ. સમજાણું કાંઈ. હા રણે ચડ્યા રજપૂત છુપે નહીં. હે એ દાતા છુપે નહીં ઘેર માંગણ આયા. ચંદ્ર છુપે નહીં બાદળ છાયા. ચંચળ નારીકો નયન છુપે નહીં. એમ બાદળ છુપે નહીં એ ચંદ્ર છુપે નહીં બાદળ છાયા. ભાઈ બાદળ કે ચંદ્રનો પ્રકાશ વહી જતો હોય છે. ગમે એવા વાદળ હોય તો કે ચંદ્ર છે સૂર્ય ચમકતા એમ ભગવાન આત્માનો પ્રકાશ રાગની અપેક્ષા રાખ્યા વિનાનો પ્રકાશ કરે એવો એનો સ્વભાવ. સમજાણું કાંઈ. એ તો બોલે આ પરમ નિરપેક્ષ આવ્યું તમારી સાથે. તો સમજાણું. કે છે કે વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે જે કહ્યું એનાથી વિરુદ્ધ અજ્ઞાની માને છે. માનતામાં અંદર સલ મોટું ઊંડે 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 મિથ્યાતનું પડ્યું. એ મિથ્યાથી જીવ સંસાર છે. જેમ જૈન શાસન આત્માની વિતરાગી પર્યાયથી બહાર રહેતો એમ મિથ્યા તત્વ ને સંસાર તત્વ મિથ્યાથી જીવની પર્યાયથી બહાર આગું રહેતો એમ કે છે. સમજાણું કાંઈ. આમ આવું તો કોક સમજે એક જણો એમ કે નહીં ભાઈ લલિતપુર એક હતો કોક તો પંડિત હતો હરિચંદ્ર. આવી વાત તમારી તો કોઈ એકાદ સમજે કે બાકી જ ન. પણ એકાદ હું આ છે આ હું હવે એ સમજે કે ન સમજે માર્ગ તો આ છે. લલિતપુર છે લલિતપુર હરિચંદ ગુજરી ગયા બચારો. હરિચંદ પંડિત હતા એ ગુજરી ગયા છાપવામાં આવ્યું લલિતપુરમાં. એ બચારો સાંભળી શક્યા નહીં ને. આ માર્ગ આવો રાતે કે આવો માર્ગ કોઈ એકાદ સમજે પણ સાચો છે કે નહીં કે ને હવે એકાદ સમજે ને એકાદ સાચો છે આ માર્ગ છે. દુનિયા અનેક જાતના બારના લાકડાથી વાતું કરે એ બધા વિપરીત માર્ગ છે.
સમજાણું? આમ જ તત્વ છે એમ પોતાની કલ્પનાથી વસ્તુની મર્યાદાની જાત જાણ્યા વિના કેમ થઈ ગયું? અડધો કલાક થઈ, પોણો કલાક થઈ, હવે હું 5 કલાકમાં જેઠીને શું થઈ ગયું આજે? જવાન છોકરાઓ જો ને એ પણ બિચારા ક્ષણિકમાં હાલ્યા જાય છે. એની અવસ્થા હોય એમ થાય, બીજું શું થાય? એ કોઈ કાવ ફરે છે અને કોઈ પરને કારણે કઈ થાય છે? જવાન જોધ જેવા બાઈઓ રનામ બોલવાની શક્તિ ન મળે. એ શક્તિ તો જડની હતી. અહીં તો કે છે કે આત્મા કંઈક પ્રેરે તો એ શક્તિ થતી છે એમાં, અને કાંઈક બોલું તો કંઈક કહું તો મને સમાધાન વર્તે. આમ માનનારા પણ પદાર્થને સમજતા ઘણા એમ કે છે કંઈક બોલીએ ને, કંઈક કોક બોલતા હોય ને કે તો થોડું કહીએ ને, આ ભાઈ ખોટી વાત છે તમારી, આ ફલાણું છે, તો આપણને સમાધાન થાય. એ વિના સમાધાન થાય? બોલવાની ભાષાથી સમાધાન થાય? એ બોલવાય હારે કામ કે અહીં તો કે છે કે તત્વ નથી એનાથી વિરુદ્ધ તત્વ આમ જ છે એમ નિશ્ચય કરતા થતા શું કરે છે? સતત એકત્રિત કરવામાં આવતા મહામોહ મોહ મિથ્યાત્વને એકત્ર કર્યો છે એને. સમજાણું? કાંઈ પોણા કલાકમાં બહુ ગયું આગું તેથી ઘણો માર્ગ જોઈ ગયો. એમ નિશ્ચય કરતા થતા સતત એકત્રિત કરવામાં આવતા ક્ષણે ક્ષણે મિથ્યાત્વને એકઠું કરે છે એમ કે છે. સમજાય છે? કાંઈ આ બોલો કયા ને જેટલા એમાંથી બધી વિપરીત માનતા જે છે એ બધા સતત નિરંતર સમય રાગની અપેક્ષા હોય તો થાય, આ હોય તો થાય, આવું હોય તો થાય, નિમિત્ત હોય તો પર્યાય થાય. રાગની કશાયની બહુ જ વર્તાદીના પરિણામ હોય ને, દ્રવ્ય ચારિત્ર હોય ને ઘણું સારું, તો એને પછી ભાવ ચારિત્ર થાય. એ ધૂળે જાયની આંબળને પદાર્થની તને ખબર ક્યાં છે? એ સતત શબ્દ વાપર્યો છે. સમયે આજ બોલો કયાનાથી વિપરીત માનતા કરે છે, નિરંતર સમય મિથ્યાત પુષ્ટિ કરે છે એમ કે છે. મિથ્યાતની પુષ્ટિ કરે, એકત્રિત કરવામાં આવેલા એકસો ભેગો શું? મહામોહ મોહ. મિથ્યાતનો મોટો મહામોહ ઢગલો એકઠો કરે સમય ક્રિયા બરાબર કરતા હો. રાગની દયા દાન વર્તની આદિ કરતું તો બુદ્ધિ છે, રાગ કરવા જેવો છે, એ કરું તો થાય ને એનું કરું તો મને લાભ થાય. તે સમય તેને મિથ્યાતની પુષ્ટિ થતી જાય. અરે વાત ભાઈ, સતત ભાષા છે ને. સમયે એકત્રિત કરવામાં આવતા મહામોહ મળ મિથ્યાત, એમ પાછું ચારિત્રની નથી. મહામોહ મળ મિથ્યાતનો સમય મેલ મિથ્યાતનો વધતો જાય છે ને. સમય મોહને એકત્વ કરે છે. સમજાણું? કાંઈ એવા મહામોહમળથી મલિન મનવા ભાષા દેખો. ઓહો બિચારા કેટલા છે મોઢું ચોખ્ખા પાડે. સમજાણું? કાંઈ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા માથું તૂટે, પ્રાણ જાય તો ન છોડે. સમજાણું? કાંઈ સમવસ્ત્રણ આવા હોય, સર્વજ્ઞ પરમાત્મા આવા હોય, એની દેવધને આવી એવીથી કોઈ વિપરીત માનતા કરે તો પ્રાણ જાય તો માને નહીં. છતાં સમય મિથ્યાત્વનું એકત્ર કરતો જાય છે. આ મોહ એકત્ર કરે છે.
સમજાણું આમાં કર્મ બાંધતો જાય છે એમ નથી કહ્યું. હવે કર્મ એને કરી રહ્યું. અહીં તો કે પોતે મહામળ ને મિથ્યાત્મ એક તો મહામોહમળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય જ્ઞાન છે. સતત મિથ્યાત્મને એકઠો કરતા નિત્ય જ્ઞાની છે. બે વાપર્યા. સતત કહ્યું ને પેલું ત્યાં સતત મિથ્યાત્મને એકઠું કરે છે માટે નિત્ય જ્ઞાની છે એમ. હા સમજાણું કાંઈ એની વાત એવી છે ભાઈ. અજ્ઞાની છે તેઓ ભલે સમયમાં દ્રવ્યલિંગી પણ જીન માર્ગમાં સ્થિત હોય. પાઠ છે મૂળ સમયમાં છે ને. નિશ્ચિતા સમયે સમય શબ્દે જૈન દર્શન જૈન માર્ગ એમાં નિગ્રંથપણું વસ્ત્ર રહિતપણું બરાબર હોય. સમજાય છે. અમારે ભાઈ સંપ્રદાયમાં હતું ને ગોંડલ સંપ્રદાય અને બોટાદ બેમાં એક વરવાની ક્રિયાનો ફેર હતો. ઘણા વર્ષ કર્યું છે ને એમાં. હાર લેવા જઈએ ભિક્ષા માટે તો જે કળશો વાટક્યો હોય ને વાટક્યો દાળનો એ આદમી ખાતો હોય એમાં તો એ વાટકે દાળ વળાવે તો લેતા. વાટકો શું કટોરો. પણ એ કટોરો નવો લઈને દાળ આપે એમાં તો પાછળથી પાણીમાં ધોશે સચેત પાણી. એ તો એ નહીં થયું મહાપાપ થયો ભાઈ. એમ તમારે નહોતું કેમ એ કરો છે ને એ તો પણ યથાની ક્યાં ને આપણી છીએ ને. એને ઓલું વાટક્યો છે ને એ નવો જો બગાડે તો પાણીથી ધોશે. પાણી તો સચેત પાણી છે પાછળથી ધોશે તો એના માટે જ પાપ. એ આ તો અમારે બધી ચર્ચાઓ બહુ હાલી ગઈ છે વર્ષોમાં પહેલા. અને આમના જે ગુરુ હતા એ જહાજી મહારાજ એમના ગુરુ તો ભાઈ હતા મને ગુલાબસિંહ પણ જહાજી મહારાજ એ તો મારવાડી હતા. મારવાડી હતા ને ભાઈ એઠું જૂઠો વાટકેથી લેવાય નહીં. બીજો બગાડો ત્યારે હીરાજી મહારાજ કહે એ તો પાપ થયો. આ તો અમારા ઘણા વર્ષોથી બધી ચર્ચા એક એક બોલની ચાલે છે. તમારે માટે આ નથી વાટકો તો અમારા હાથમાં બગાડ્યો ને તમે અને પાણી સચેતથી ધોશો એ બ્રહ્મચારીજી. એ ક્રિયા મારી કડક બહુ હતી. ઘણી સખત ક્રિયા સખત ક્રિયા. એ વખતની 15 વર્ષ સુધી રાખ્યું હતું. પછી છે એટલે કે અમારે માટે આ વાટકું અને પાણી હોય ઊનું પાણી છે બસે પછી એને હાથમાં લઈશું એમાં છે પછી તું કઈ ઊનું નહીં મૂકો ને એમ નક્કી કર્યો. હા પાછળ જો અમારે માટે અમે આપીને પાછું તમે કરો તો એનું એ થયું. ભારે ક્રિયાકાંડમાં આકરા બના બોલ હતા બધા. બધી ભ્રમણાના હતા. વાત સાચી. એને માટે કરેલું હોય કે એને માટે બગાડે કંઈક તો એ પાણીનો આરંભ થાય છે. એ મુનિને હોઈ શકે નહીં. પાછળથી કરે એને આપીને મન દુખાય એનું સમજાય છે. એને પોતે લીધું હોય એને માટે કરેલું પાછળથી ઓલા કરવું પડે. એને કરવું પડે ને ક્યાં આટલું હોય થોડું પછી આપી દેવું પછી કરવું તો પડે. પ્રાણ પીડા કહેવાય એને. કઈ છે ને શાસન સાધુએ એને પ્રાણ પીડ્યા એટલે એને કરવું પડ્યું કે પાછું તો એનું એ થયું. ભક્તો ક્યાં ભક્તિ તો અંદર નિર્દોષ પડી હોય એમાંથી આપે ને પાછળથી કરવું ન પડે તોય વ્યવહાર ભક્તિ કહેવાય. એ શેઠી
ભાઈ માર્ગ એવો છે કે એમાં ક્યાંય જડીએ આડોવળું કરશે તો ફેરફાર એની દ્રષ્ટિમાં થઈ જશે. વસ્તુ તો છે અમારે ઘણા વર્ષો એવું ચાલેલું, બહુ તકરાર ચાલી. જહાજી મહારાજ એમના ગુરુ હતા, નહીં મારવાડી હતા, એઠું જૂઠું નહીં. હવે વાત તો સાચી, જૂઠું ન લેવાય અને એને માટે કરીને બગાડ એ બી ના લેવાય. આ તો ભાષણ લઈને જાય ને પાત્ર લઈ જાય. નગ્ન મુની જાય જો ને ત્યાં એને માટે કર્યું ન હોય લે, પણ પાછળથી ઉડા કરે, કારણ કે ખાવું પીવું ક્યાં ભૂખ્યા રહેવું એને. હે આઈ કે છે કે એવી સ્થિતિમાં પણ ક્યાંક બચાવ ને બગાડ કરે તો એને અંદરમાં મિથ્યાત્વનું સલ રહે છે. સમજાય છે કાંઈ? પદાર્થની વ્યવસ્થાની સ્થિતિની એને ખબર નથી. આવો તીખી સમયમાં લીધો છે. સમય એ દ્રવ્યલિંગી પણ જૈન માર્ગમાં હોય છતાં એવો સ્થિત હોય તો પણ પરમાર્થ સામનને પામેલું નહીં હોવાથી સાચું સાધુપણું એને છે નહીં, મિથ્યા દ્રષ્ટિ છે કે છે. હા 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 ગજબ વાત છે. હે સામાનનો દાખલો આપ્યો છો, બાકી સાવક નામ ધરાવીને પણ મિથ્યાત્વના તત્વને સેવે તે સંસાર તત્વ છે. આ તો ઉત્કૃષ્ટ દાખલો આપ્યો છે. હા સમજાણું કાંઈ? સમયમાં સ્થિત હોય તો પણ પરમાર્થ સામાનને પામેલો નહીં હોતી. સાચું સંતપણું સમ્યક દર્શન સહિતનું જે જોઈએ તે એને છે નહીં. ખરેખર સમણા ભાસ વર્તા થતા જો એ તો સાધુનો આભાસ છે, લેબાસ છે, ધર્મ સાધુ છે. એટલું તો નથી, પણ હવે નુકસાન કે છે. ફળ શું? અનંત કર્મ ફળના ઉપભોગ રાશિથી ભયંકર હા હા એવા મિથ્યા તત્વને સેવતા અભિપ્રાયમાં ઊંધાઈની દ્રષ્ટિને લઈને એ સાધુ તો નથી, પણ અનંત કર્મ ફળના ભોગ રાશિથી ભયંકર અનંતકાળ સુધી દેખો મિથ્યાત્વનું ફળ. સમજાણું કાંઈ? એ અનંત કર્મ ફળના ઉપભોગ રાશિથી જે ઉપભોગ રાશિ કર્યો છે ને ઢગલો સમૂહ જથ્થો બગડો ભયંકર અનંતકાળ સુધી. ઓહો એનો કાળની મર્યાદા ક્યાં? મિથ્યાત્વનું સેવન છે ત્યાં એના ફળના અનંતકાળ એને રખડવું પડશે. હું જાણું કાંઈ? પેલામાં તો નથી કહ્યું કે ભાઈ જીન વચનના એક ફેરવે તો મિથ્યા દ્રષ્ટિ તારામાં એ કેવા કઈ ઠેકાણા રહ્યા નથી. આવે છે મોક્ષ માર્ગ નહીં, મોક્ષના પ્રકાશમાં બહુ મોક્ષનો પ્રકાશ બહુ ખુલાસા થયા આવે છે. છઠ્ઠામાં પાછળ છઠ્ઠામાં આવે છે ને કુડે કુગુરુ કુધર્મ હે છઠ્ઠા જન્મ આવે છે. એક વચન પણ તોડે તો અનંત સંસારી થાય તો તારા એક માલ જ રહ્યો નથી હતું. હે કે છે એવા વર્તા થતા અનંત કર્મ ફળના, કારણ કે કર્મ ચેતના બાંધે છે અને કર્મ ચેતનાને ભોગવે જ્ઞાન ચેતના જે ખબર વિપરીત માનતા છે. સમજાણું કાંઈ? અનંત કર્મ ફળ ચેતના, કારણ કે બાંધી છે કર્મ અને ભાવમાં પણ કર્મ ચેતના મિથ્યાત્વની કર્મ ચેતના ચાલે છે. એથી એના ફળ તરીકે અનંત કર્મ ફળના ઉપભોગ રાશિથી અનુભવના ઢગલાથી ભયંકર એવો અનંતકાળ
નિરોધાદિમાં અનંતકાળ વિશે કહેતા સમજાણું કાંઈ અહીં છે જ્યાં પ્રતિકૂળતા ગોળથી ત્યાં તો કે અનંત પ્રતિકૂળતાના પરિણામમાં પાર નથી, પરિણામમાં હો તો સમજાણું કાંઈ એ અનંતકાળ સુધી અનંત ભાવાંતર રૂપ, જો ભાષા શું છે, અનંત ભાવાંતર રૂપ શુભ અશુભ શુભ અશુભ ભાવો થયા જ કરશે અનંતકાળ. કારણ કે દ્રષ્ટિ મિથ્યા જ છે, તેના ફળમાં શુભ અશુભ શુભ ભાવાંતર થયા જ કરશે. ભાવાંતર એટલે શુદ્ધ ભાવથી અનેરા ભાવો એને અનંતવાર હાર્યા જ કરશે. સમજાય છે? એને લઈને અનવસ્થિત વૃત્તિવાળા રહેવાને લીધે તેમને સંસાર તત્વ જાણવું. લ્યો, આવા જીવને સંસાર તત્વ મિથ્યા સેવનારને જાણવું, એને સંસારનો જરીએ ત્યાગ નથી. ક્યાં પાન વિશેષ થોડું બાકી સરકાર વચન ગુરુદેવ